જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે એક નિબંધ જેનું નામ છે જનતા લોકશાહીનું સાચું બળ. તો મિત્રો, એ નિબંધ શરૂઆત કરતા પહેલા આપણે એ નિબંધના કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ કે જેથી કરીને આપણે એ નિબંધ સારી રીતે લખી શકીએ. તો જોઈએ એના મુદ્દા છે. સૌથી પહેલાં જોઈએ આપણે પ્રસ્તાવના. પ્રસ્તાવના આપણે સારી રીતે લખી એના પછી આગળ મુદ્દો છે લોકશાહીના સંકલ્પનો અર્થ શું છે એના વિશે આપણે થોડું લખી શકીએ. ત્યારબાદ લોકશાહીનો આધાર સ્તંભ શું હોઈ શકે એના વિશે લખી શકીએ. અને ત્યારબાદ પ્રજા લોકશાહીનું સાચું બળ છે એના વિશે લખવાનું. ત્યારબાદ જનતાની જવાબદારી શું હોય છે, લોકશાહીની સફળતાના 4 પાયા એ કયા કયા હોય છે લખી શકીએ આપણે. અને છેલ્લે ઉપસાર લખી અને આપણે નિબંધને પૂરો કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. તો જોઈએ તમારી સમક્ષ શરૂઆત કરી નિબંધની. જોઈએ શું છે કે લોકશાહી એ એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતા પોતાનો કિંમતી મત આપીને વ્યક્તિ કે પક્ષના હાથમાં સત્તાના સૂત્રો સાંપે છે. અને એટલા માટે જ લોકશાહી અને સોંપે છે. એટલે કે લોકશાહી શાસનનો રાજા એ કોણ છે? પ્રજા છે. અબ્રાહમ લિંકન તેને કહે છે. શું કહે છે અબ્રાહમ લિંકન? કે લોકશાહી કોને કહેવાય? તો કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન, જેને લોકશાહી કહી શકાય એવું અબ્રાહમ લિંકને વ્યાખ્યા આપી છે. તો એ વ્યાખ્યા અમને આપી છે. અને આ પરથી કહી શકાય કે લોકશાહીમાં સાચું બળ લોકો જ છે. જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા જ લોકશાહીની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવી ટકાવી રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ કે લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં તે શાસન વ્યવસ્થામાં પ્રત્યક્ષ ભાગ લઈ શકતી નથી. ત્યારબાદ લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના પૈસે એશોઆરામ અને તાગડ દિનના કરતાં નજરે પડે છે. ત્યારે ધરતી મારક આપે તો સમાઈ જવાનું મન થાય છે. લોકોએ ચૂંટેલા નેતાઓ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેને દોહડે દિવસે તારા દેખાડે છે. અને ત્યારે લોકશાહીના મૂળભૂત હકોની અવગણના થાય છે. પણ સ્વાર્થી રાજકારણીઓના પ્રપંચનો કોઈ પાર નથી. જરૂર પડે ત્યારે તે પ્રજા સામે માફી માગી લેશે, કારણ કે જનતા પાસે મતાધિકાર છે. લોકોએ પણ જરૂર પડે મતાધિકારને અમોઘ હથિયાર તરીકે વાપરવું જોઈએ. અને એટલા માટે જો લોકશાહીનું સાચું બળ પ્રજા હોય તો પ્રજા કેવી હોવી જોઈએ? જે શાસનતંત્રની ઇમારતનો પાયો પ્રજા હોય, ત્યાં પ્રજા જાગૃત, સુશિક્ષિત, ખમીરવંતી અને કદરદાન હોય એ અતિ આવશ્યક છે. લોકશાહીને જીવંત, ધબકતી અને ટકાવી રાખવી હોય તો પ્રજાએ પણ સતત જાગૃત રહેવું પડે છે. લોકશાહીના મૂલ્યોને પચાવીને જીવન વ્યવહારમાં ઉતારવા પડે છે. એટલા માટે પ્રજા ભલે પ્રત્યક્ષ રીતે રાજકારણમાં ભાગ લેતી ન હોય, પણ તેના ચૂંટેલા તેના ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને પક્ષની નીતિ રીતિ પ્રમાણે રાજ કરે છે. પણ એને 5 વર્ષ પછી મત મેળવવા ફરીથી પ્રજા સમક્ષ જવું પડે છે. એ જ લોકશાહીનું સાચું બળ છે. પ્રજા જો ધારે તો મનપસંદ વ્યક્તિને સત્તાના સિંહાસને બેસાડી શકે છે અને તેને સત્તાના સિંહાસનેથી ફેંકી પણ શકે છે. પ્રજાની પ્રચંડ તાકાતનો પરચો ભલભલા મોંઘાતાઓને વિનમ્ર બનાવે છે. પ્રજાના દુઃખ દર્દની ઉપેક્ષા કરનારાઓનું લોકશાહીમાં કોઈ સ્થાન નથી. એટલા માટે જ વિશ્વના લોકશાહી દેશમાં ભારતની સૌથી મોટા દેશ તરીકે ગણના થાય છે. ત્યારે એક લોકશાહી દેશના નાગરિક તરીકે આપણને બંધારણે મતાધિકાર બક્ષેલો છે. અને આ મતાધિકાર કોઈ મામૂલી ચીજ નથી. દેશના ઉત્થાન માટેની આ એક સોનેરી તક છે. એટલા માટે લોકશાહી દેશના નાગરિક તરીકે જાગૃત રહી મતદાન અવશ્ય કરવું જોઈએ. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને ખોટા પ્રલોભનથી દોરવાઈને લોકશાહી ભયમાં મુકાય એવું કશું ન કરવું જોઈએ. કોઈ અપાત્ર કુપાત્રને મત આપીને કે તક સાધુના પ્રલોભનમાં આવીને દેશની લોકશાહીને નુકસાન થાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ. એટલા માટે જ જનતાની જાગૃતિ, શિક્ષણ, વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ લોકશાહીના અંગો છે. લોકશાહીના આ અંગોને કેળવવાનું કામ વર્તમાનપત્રો,
સામયિકો અને વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા સારી રીતે થઈ શકતા હોય છે. જાગૃત વિરોધ પક્ષ હોય તો સાચા ખોટાની પરબ પણ થાય છે. ટૂંકમાં ચૂંટણી એ લોકશાહીની નાડીનો ધબકાર છે. તે સાચા અર્થમાં સાર્થક થાય એ માટે જનતાએ કાળજી રાખવી જ પડતી હોય છે. તો મિત્રો, આ રીતે આપણે અહીંયા નિબંધ પૂરો કરીએ છીએ. જો તમને મારો નિબંધ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને, તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.